પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। પીએસઆઈ એમજી લિંબોલા લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા। પીએસઆઈએ આરોપીને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે 40,000 લાંચની માંગ કરી હતી। ફરિયાદીને લાંચ ન આપવી હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ ટ્રેપ ગોઠવી પીએસઆઈને રંગે હાથે ઝડપી કાર્યવાહી શરૂ કરી। સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર આપશે આર્થિક સહાય। આવી શાળાઓને 80-20ના પ્રમાણમાં અપાશે આ સહાય। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો। ગોધરા રેલવે સ્ટેશન ખાતે મંત્રી કનુભાઈ દેસાઈ સાથે આવેલા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય બાળકોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બની રહેશે। ગ્રાન્ટ ઇન એડ શાળાઓ 9 થી 12ની છે, એમાં આપણે એની વ્યવસ્થા કરી છે સંખ્યા આધારિત। આપણે 1.5 કરોડ સુધી એની સંખ્યા આધારિત એની વ્યવસ્થા આપણે મિત્રો કરી છે। એવો સારામાં સારો નિર્ણય, ઐતિહાસિક નિર્ણય શિક્ષણ વિભાગના હિતમાં, બાળકોના હિતમાં, ગુજરાતના ભવિષ્યના હિતમાં અને બાળકોના હિતમાં, શિક્ષણના હિતમાં જે લીધો છે। હંમેશા હીરા કે કાપડ વેપારના લીધે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે સુરત યુવાનોના વિઝન, વિજ્ઞાન અને એઆઈના લીધે ચમક્યું છે। સુરતના 3 યુવા વિદ્યાર્થીઓએ મળીને કમાલ કરી। 3 મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે એક એવી બાઇક જે સંપૂર્ણપણે એઆઈ સંચાલિત છે। આ બાઇકનું નામ છે ગરુડા। આ બાઇક ભવિષ્યના વાહન વ્યવહાર માટે નવો માપદંડ સ્થાપિત કરી શકે છે। આ ઇનોવેટિવ પ્રોજેક્ટ શિવમ મૌર્ય, ગુરપ્રીત અરોરા અને ગણેશ પાટીલે પાર પાડ્યો છે। जैसे आपको भी पता, हमें भी पता है कि आने वाला जो टाइम है वो इलेक्ट्रिक का होने वाला है, क्योंकि पेट्रोल जिस हिसाब से पॉल्यूशन बढ़ रहा है, गवर्नमेंट भी ईवी को अडॉप्ट कर रही है, ईवी को पुश कर रही है ताकि आने वाला जो टाइम है वो क्लीन रहे और फ्यूचरिस्टिक रहे। तो इसलिए जो इस बाइक का जो पूरा राइडिंग है ना, पूरा इलेक्ट्रिक बेस है। मीन्स इस पे हमने पेट्रोल से चलने वाली कोई भी चीज़ें इसके अंदर नहीं डाली है, ये फुल्ली प्योर इलेक्ट्रिक है। मीन्स इसके अंदर आप जब राइडिंग भी चलाएंगे ना, नॉर्मली पेट्रोल बाइक में चलाते हैं तो आपको इंजन की आवाज़ आती है, बहुत सारे नॉइस क्रिएट होते हैं, लेकिन इसके अंदर जब चलाएंगे ना तो एक स्मूथ राइडिंग एक्सपीरियंस आपको मिलेगा। तो गरुड़ा मात्र एक बाइक नहीं, ते भारतीय युवाओं की वैज्ञानिक दृष्टि, इनोवेटिव पावर और टेक्नोलॉजी प्रत्येना जुस्साનું પ્રતિબિંબ છે। આ વિદ્યાર્થીઓ 1 વર્ષ સુધી અવિરત મહેનત કરીને માત્ર 1.80 લાખ રૂપિયામાં ગરુડાની હકીકતમાં બદલી કાઢી છે। ખાસ વાત એ છે કે બાઇક માટે 50% ભાગો સ્ક્રેપમાંથી મેળવવામાં આવ્યા છે અને બાકીના ભાગો જાતે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે। હાલ રાઇડરના ઇશારે ચાલતી આ બાઇક ભવિષ્યમાં સંપૂર્ણપણે ડ્રાઈવરલેસ બની શકાશે અને રિમોટ અથવા વાઈફાઈ કનેક્શન દ્વારા સંચાલિત થશે। ऐसे ढेर सारे फीचर इसके अंदर हम अभी और भी इंक्लूड कर रहे हैं, टाइम टू टाइम जैसे मिल रहा है। और हमारी कोशिश भी है कि इसको हम आने वाले टाइम में इसको ड्राइवरलेस भी बना रहे हैं, जिसका काम भी हमने स्टार्ट कर दिया है। होप है कि ये बहुत जल्दी कंप्लीट हो, उसका भी मैं बनाने का प्रोसेस आपको दिखाऊंगा और कोशिश है कि ये काफी अच्छे से बनेगा और मैं काफी अच्छे से आपको दिखा पाऊं। જિલ્લાની આંગણવાડીઓમાં મળતા પૌષ્ટિક આહારને બારોબાર વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું। સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે કાળાબજારી માટે જતો આંગણવાડીના પૌષ્ટિક આહારનો જથ્થો ઝડપી પાડ્યો। પૌષ્ટિક આહારના મોટા જથ્થા સાથે પિકઅપ ડાલું પકડાયું, જેમાં બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પોષણના જથ્થાની લગભગ 200 બોરીઓ મળી આવી છે। આ પૌષ્ટિક આહાર સગર્ભા મહિલાઓ અને નાના ભૂલકાઓ માટે હતો, પરંતુ કૌભાંડીઓએ તેનો કાળાબજારમાં વેપલો કરી નાખ્યો। ત્યારે સપ્લાયર અને તંત્ર સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સરકાર દ્વારા બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે આંગણવાડીઓની અંદર પોષણયુક્ત ખોરાક આપવાની યોજના શરૂ કરી છે અને દરેક આંગણવાડીને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે આઈસીડીએસ દ્વારા જિલ્લા કચેરી દ્વારા સીડીપીઓની નિગરાની હેઠળ તાલુકા વાઇઝ આંગણવાડીઓમાં ફાળવવામાં આવે છે। પરંતુ મહીસાગર જિલ્લાનો મોટો જથ્થો એક પિકઅપ ડાલાની અંદર પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો છે। સાબરકાંઠાની પ્રાંતિજ પોલીસે ઝડપ્યો છે અને ડ્રાઈવરે મહીસાગર વીરપુરનો હોવાનું અનુમાન લગાવ્યું છે। આઈસીડીએસના અધિકારી છે દક્ષાબેન, આપણે તેમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? આ રીતના માલ પકડાયો છે, પોષણયુક્ત આહાર સરકાર બાળકો માટે આપતી હોય છે અને આ બારોબાર વેચી દેવાનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે, શું કહેશો? આ બાબતે 4/8/25ના રોજ માન્ય સચિવ શ્રી સાહેબ અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પીઓ શ્રીની એક રિવ્યુ બેઠક હતી વિડીયો કોન્ફરન્સ મારફતે। તે સમય દરમિયાન આ એક અમને સૂચના મળી છે। પ્રાંતિજ ખાતે THRનો જથ્થો પકડાયેલો છે, તે મહીસાગર જિલ્લાની ગાડી છે તેવું જાણવા મળેલ છે, પરંતુ હજુ સુધી કયા જિલ્લાનો કયા તાલુકાનો સ્ટોક છે તે સ્પષ્ટ થતું નથી, જેની તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે। તપાસ થયેથી આ જથ્થો ક્યાંનો છે તેનું ખ્યાલ આવશે। પિકઅપ ડાલાવાળો જે માણસ છે જે માલ લઈને જતો હતો તેના પણ કાર્યવાહી ફરિયાદ પણ થઈ નથી, ત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે।
મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. કંપનીનું ઓઇલ ભરાવતા ગ્રાહકો માટે ચેતવણી સમાન કિસ્સો. સુરતના લસકાણામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ઓઇલ બનાવવાનું કારખાનું ઝડપાયું. લસકાણાના એક બંગલામાં ચાલતા કારખાનામાં પોલીસે દરોડા પાડી નવનીત ઠુમ્મર નામના આરોપીની ધરપકડ કરી. બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર બનાવી ડુપ્લિકેટ ઓઇલ પધરાવવામાં આવતું હતું. ઓઇલ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ તે ખ્યાલ પણ ન પડે તે રીતે પેકિંગ કરતા હતા. પોલીસે અંદાજિત 7 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. जो आरोपी जो पकड़ा गया है नवनीत भाई जसवंत भाई ठुम्मर, ये मूल अमरेली जिले का रहने वाला है। अभी हमने सारी कंपनीज को जान कर दिया है, उनके अथॉरिटी और उनके जो ऑथराइजेशन है वो, क्योंकि इनमें से कुछ कंपनीज ऐसी हैं जो कि अमेरिका की, ब्रिटेन की कंपनीज हैं, तो वहाँ से रिप्रेजेंटेटिव्स का ऑथराइजेशन आने के बाद वो यहाँ पे कॉपीराइट्स एक्ट के तहत केस दर्ज होगा। કાયમી નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરનાર માસ્ટર માઇન્ડની પોલીસે ધરપકડ કરી. આરોપી ચિકેશ શાહે એલઆઈસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરી રહેલા લોકોને કાયમી નોકરીના લાલચ આપી 10,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. આરોપીઓ કુલ 46,50,000 પડાવી લીધા બાદ કોઈને નોકરી નહોતી આપી. વારંવારના વાયદા બાદ આખરે ભોગ બનનાર લોકોએ પોલીસ ફરિયાદ કરી. આખરે પોલીસે ફરિયાદના આધારે આરોપીને દબોચી લીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ કુલ 1 કરોડ રૂપિયા સુધીની છેતરપિંડી આચરી ચૂક્યા છે. પોલીસે આરોપી સામે અન્ય એક ગુનામાં પણ ફરિયાદ નોંધી છે. એલઆઈસીમાં હંગામી ધોરણે પટાવાળાની નોકરી કરતા હતા અને તેઓને છૂટા કરવામાં આવેલા હતા, જેથી તે લોકો કાયમી થવા માટે રજૂઆતો કરતા હતા. અને આ કામના આરોપી જે ચિકેશ કાંતિલાલ શાહ છે તેના સંપર્કમાં આવતા આ ચિકેશે આશ્વાસન અને ભરોસો આપેલો કે તમે લોકો મને જો ભંડોળ આપશો તો હું આનો ઉપયોગ કરી અને તમને બધાને કાયમી કરાવી દઈશ. ઉત્તરકાશી દુર્ઘટના વચ્ચે રાહતના સમાચાર. ઉત્તરાખંડ ગયેલા ગુજરાતના પ્રવાસીઓ સુરક્ષિત. 141 ગુજરાતી પ્રવાસીઓ હાલ સુરક્ષિત. અમદાવાદમાં 99, હારીજમાં 12 પ્રવાસી સુરક્ષિત, ભાવનગરમાં 15, વડોદરાના 5 પ્રવાસી સુરક્ષિત. રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના સાથે સતત સંપર્કમાં. અમદાવાદના 5 લોકોની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર. અમદાવાદના નાદુરસ્ત 5 પ્રવાસી હોસ્પિટલમાં સારવાર હેઠળ. ખરાબ વાતાવરણને કારણે એરલિફ્ટ થઈ શકે તેમ નથી. વાતાવરણ સ્વચ્છ થતાં ફરી રેસ્ક્યુ ટીમ લાગશે કામે. ગુજરાતથી ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા લોકો હેમખેમ. પહેલા ગુજરાતમાં કોમનવેલ્થની તૈયારી. કોમનવેલ્થનું ફેડરેશન ગુજરાતની મુલાકાતે. ગાંધીનગર અને અમદાવાદના 6 સ્થળોની મુલાકાત. ડાયરેક્ટર ઓફ ઓપરેશન ડેરેન હોલની અધ્યક્ષતામાં પ્રતિનિધિ મંડળે લીધી મુલાકાત. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ, રિવરફ્રન્ટ જેવા સ્થળોની મુલાકાત લીધી. સંસ્કારધામ, મહાત્મા મંદિર, આઈઆઈટી જેવા સ્થળોની પણ લીધી મુલાકાત. કોમનવેલ્થ ગેમ માટે ગુજરાતની સક્ષમતા અંગે મેળવી માહિતી. ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી અંગે પણ કરી ચકાસણી. અમદાવાદ કોર્પોરેશનથી લઈને રમતગમત મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો પણ યોજી. રમતગમત, યુવક અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી સાથે પણ ડેરેન હોલ અને પ્રતિનિધિ મંડળે કરી બેઠક. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે રીતના ગાંધીનગર અને અમદાવાદના 6 સ્થળોની મુલાકાત કરવામાં આવી છે. કોમનવેલ્થ ફેડરેશનની ગુજરાત મુલાકાતથી શક્યતાઓ છે કે ગુજરાતમાં પણ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ શકે. તેની સાથે સાથે ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થની જે તૈયારીઓ છે તે પણ એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે.